રાજકોટમાં આજથી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનો શુભારંભ થયો છે। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સમારોહને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આજથી 14 ડિસેમ્બર સુધી દેશની 32 ટીમ વચ્ચે જંગ જામશે। હોકી ચેમ્પિયનશિપને લઈને પોલીસ વડા વિકાસ સહાયે કહ્યું કે દેશભરમાંથી પોલીસની હોકી ટીમો રાજકોટની મહેમાન બની તેનો ગુજરાતને ગર્વ છે। હોકી સ્પોર્ટ્સની રીતે જ નહીં પરંતુ સંકલન સમર્પણની ભાવનાઓથી રમાય છે। પોલીસ કમિશનર બ્રિજેશ ઝાને સુદૃઢ વ્યવસ્થા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા। રાજકોટ શહેરના પોલીસ હેડક્વાર્ટરમાં 74 ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન સમારંભનું આયોજન કરવામાં આવ્યું। આપણે જાણીએ છીએ કે કેન્દ્ર સરકારની ગૃહ મંત્રાલયમાં એક ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ છે, જે બોર્ડના માધ્યમથી અલગ અલગ રાજ્યોમાં દર વર્ષે અલગ અલગ રમતોમાં રાષ્ટ્રીય સ્તરની પ્રતિયોગિતાઓનું આયોજન કરવામાં આવતી હોય છે। ગુજરાત માટે અને રાજકોટ માટે ખૂબ ગર્વ અને આનંદની વાત છે કે આ વર્ષે ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડે 74th હોકી ટુર્નામેન્ટ પોલીસની યજમાની કરવાની તક ગુજરાત પોલીસને